અમાવસ્યા અને પૂર્ણિમાની વાર્તા. એક સમયે એક રાજા હતો. તેને 2 પુત્રો અને 2 પુત્રીઓ હતી. એક છોકરીનું નામ પૂર્ણિમા અને બીજી છોકરીનું નામ અમાવસ્યા. પૂર્ણિમા આખા ઘરની પૂજા અર્ચના કરતી અને ગૌ સેવા પણ કરતી, પણ અમાવસ્યા એનાથી ઉલટી હતી. રાજા તેના પુત્રો અને પુત્રીઓ બંનેને પ્રેમ કરતા હતા. ધીરે ધીરે પુત્રો મોટા થયા અને રાજાએ છોકરાઓના લગ્ન કરાવી દીધા. ત્યારબાદ એક દિવસ રાજાની પત્નીએ કહ્યું કે બંને છોકરીઓ પણ લગ્ન માટે લાયક બની ગઈ છે. વાર્તા મુજબ તેમના લગ્ન કરાવો, પણ એક વાતનું ધ્યાન રાખો કે અમાવસ્યાના સારા પરિવારમાં લગ્ન કરવા જોઈએ, કારણ કે તેને ઘર સંભાળવાની આદત નથી, તે સાવ નકામી છે. અને પૂર્ણિમાના લગ્ન સામાન્ય પરિવારમાં જ થવા જોઈએ, કારણ કે પૂર્ણિમાની શક્યતા વધુ છે. પડોશી ગામના શ્રીમંત ઘરમાં રાજાની જેમ અમાવસના લગ્ન કર્યા અને પૂર્ણિમાના લગ્ન આ ગામમાં એક સામાન્ય પરિવારમાં થયા. પૂર્ણિમાના ભાઈ અને ભાભી પૂર્ણિમાને ખૂબ જ પ્રેમ કરતા હતા, કારણ કે તે ઘરની બાબતોમાં તેમને દોષી ઠેરવતી હતી અને અમાવસ્યા તેમના પર બીમારીઓ પહોંચાડતી હતી. લગ્ન પછી બંને બહાના હેઠળ તેમના સાસરિયાના ઘરે રહેવા લાગ્યા હતા. એક દિવસ અમાવસ્યાએ તેમના ઘરે શિવચર્ચાનું આયોજન કર્યું હતું. ગામની તમામ મહિલાઓને આમંત્રણ આપ્યું અને પૂર્ણિમાને આમંત્રણ ન આપ્યું. ગામની મહિલાઓ અમાવસ્યાના ઘરે જઈ રહી હતી ત્યારે પૂર્ણિમા તેમના ઘરની બહાર બેઠી હતી. સ્ત્રીઓએ તેને પૂછ્યું, તમે નહીં આવશો? પૂર્ણિમાએ કહ્યું, મને બોલાવી નથી, હું કેવી રીતે ચાલવા સમક્ષ બનું? શિવચર્ચા કરે છે કે તમે અમારી સાથે આવો. પૂર્ણિમાએ તેની વાત માની અને તેની સાથે ગઈ. અમાવસ્યાએ જ્યારે પૂર્ણિમાને જોઈ ત્યારે અમાવસ્યાએ ગુસ્સે થઈ પૂર્ણિમાને કહ્યું, તમે કેવી રીતે આવ્યા? મેં તમને બોલાવ્યા નથી. તો પણ વાંધો નથી, તું અહીં ચૂપચાપ બેસી રહે. અને અમાવસ્યાએ પૂર્ણિમાની ગરબીની મજાક ઉડાવી. અમાવસ્યાની વાત સાંભળીને પૂર્ણિમાની આંખમાં આંસુ આવી ગયા. તેણે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરી, ભગવાન, એવી કઈ પૂજા કરવી કે જે ઘર અને ગાયની સેવા કરતાં ઓછી છે? સેવા કરવી ખોટી છે? આખરે મારો શું વાંક? તમે મારા પર દયા ક્યારે કરશો? પરંતુ પૂર્ણિમા આ વાત ભગવાનને વારંવાર કહેતી રહી. હવે અમાવસ્યાએ ભગવાનનો પ્રસાદ વહેંચવાનું શરૂ કર્યું. તેણે બધાને ભગવાનનો પ્રસાદ આપ્યો, પણ પૂર્ણિમાને ન આપ્યો. પૂર્ણિમા પ્રસાદ લીધા વિના ઘરે પાછી આવી. રસ્તામાં તેણે વિચાર્યું કે બાળકો પ્રસાદ માંગશે તો હું શું કહીશ? તેણે વિચાર્યું કે હું ભાઈના ઘરેથી કંઈક લાવશે. એમ વિચારીને તે તેના ઘરે આવી અને તેના પતિને કહ્યું કે હું મારી માતાના ઘરે જાઉં છું. પતિએ કહ્યું, ઠીક છે. પૂર્ણિમા તેની માતાના ઘરે ગઈ. રસ્તામાં તેને એક તુલસી જોઈ. એક પ્લેટફોર્મ પર પ્લાન્ટ રોપવામાં આવ્યું અને તેણે જોયું કે એક બુદ્ધિશાળી સ્ત્રી મંચ પર બેઠેલી હતી. તે બીજી કોઈ નહીં પણ તુલસી માં હતી. સમજદાર સ્ત્રીએ પૂર્ણિમાને કહ્યું, દીકરી, તું કોણ છે? ક્યાં જઈ રહી છે? આ તુલસી છોડ સુકાઈ રહ્યો છે, તેમાં થોડું પાણી નાખો અને આ પ્લેટફોર્મ સાફ કરો. તેનાથી મને થોડી ઠંડક મળશે. પછી પૂર્ણિમાએ તુલસીમાં પાણી રેડ્યું, પ્લેટફોર્મ સાફ કર્યું. પૂર્ણિમાએ તેનું મંદિર સાફ કરાવ્યું અને પૂજાપાઠ કર્યા. પછી તેણે કહ્યું, બાબા, શું ઓછું છે? વૃદ્ધ બાબાએ કહ્યું, કંઈ ઓછું નથી. અરે દીકરી, હવે તું પાછી આવીશ ત્યારે મને મળી જા. પૂર્ણિમા ત્યાંથી નીકળી ગઈ. ચાલતા ચાલતા કાલીમાનું મંદિર મળ્યું. ત્યાં બેઠેલી એક બુદ્ધિશાળી સ્ત્રીએ કહ્યું, પૂર્ણિમા દીકરી, અહીં બધા પૂજા કરવા આવે છે, પણ મંદિરની સફાઈ કોઈ કરતું નથી. તેથી આ પ્લેટફોર્મ અને મંદિરની સફાઈ કરી આપને. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે માજી. પૂર્ણિમાએ પ્લેટફોર્મ અને મંદિરની સફાઈ કર્યા પછી પૂજા કરી અને માતાને શણગાર્યા અને ત્યાંથી તેણીએ તેનું જીવન પાછું મેળવ્યું. જ્ઞાની સ્ત્રીએ કહ્યું, હવે તમે પાછા ફરતી વખતે મને મળતા જશો. પૂર્ણિમા તેની માતાના ઘર તરફ ચાલી. થોડી વાર ચાલ્યા પછી તેણીને કિનારે એક બુદ્ધિશાળી સ્ત્રી મળી. તે રૂબરૂમાં માતા ગંગા હતી. બુદ્ધિશાળી સ્ત્રીએ તેને કહ્યું, દીકરી, આ નદીમાં બધા સ્નાન કરવા આવે છે, પણ અહીં સ્વચ્છતા નથી. પછી પૂર્ણિમાએ ઘાટની સારી રીતે સફાઈ કરી
અને જ્યારે તેને હોશ આવી ત્યારે સ્ત્રીએ તેને કહ્યું, દીકરી, તું પાછી આવે ત્યારે મને મળજે. આ પછી પૂર્ણિમા નાવમાં બેસીને નદીના બીજા કિનારે જઈને તેના માતા પિતાના ઘરે પહોંચી. પૂર્ણિમાના ભાઈ અને ભાભી ખુશ થઈ ગયા અને પૂર્ણિમા સાથે ઘણી વાત કરી અને કહ્યું કે તે બાળકોને સાથે લઈ આવી હોત તો સારું થાત. સવારે જ્યારે પૂર્ણિમાએ તેના સાસરિયાઓને તેમના પ્રેમ માટે પૂછ્યું ત્યારે ભાઈઓએ તેણીને એક થેલીમાં બાળકો માટે લાલ સાડી અને કપડાં અને ખાવા પીવાની વસ્તુઓ રાખી અને જલ્દી પાછા આવવાનું કહ્યું. આ પછી પૂર્ણિમા ત્યાંથી રવાના થઈ અને આ નદીના કિનારે પહોંચી. પૂર્ણિમાને એ જ જ્ઞાન માતા આપવામાં આવ્યું, સાક્ષાત ગંગામાં જે તેને મળી હતી. તેણે પૂર્ણિમાને એક થેલી આપી અને કહ્યું કે તેણે આ થેલી તેના ઘરે લઈ ગયા પછી જ ખોલવી જોઈએ. પૂર્ણિમાએ કહ્યું, ઠીક છે. બાદમાં તે કાલીમાના મંદિરે આવી. ત્યાં પણ બુદ્ધિમાએ તેને એક થેલી આપી. પૂર્ણિમાને ઘરે જઈને તેણે ખોલવાનું કહ્યું. પૂર્ણિમા ત્યાંથી રવાના બની અને આગળ વધી ભગવાન શિવના મંદિરે આવી. ત્યાંના વૃદ્ધ બાબાએ પણ તેને એક થેલી આપી અને કહ્યું કે તેને તેના ઘરે લઈ જાઓ અને તેને ખોલો. આગળ વધતા તુલસીમાના પાસે એક સમજદાર સ્ત્રી બેઠી હતી. તેણે પૂર્ણિમાને એક બેગ પણ આપી અને ઘરે જઈને ખોલવાનું કહ્યું. હવે પૂર્ણિમા પાસે 5 થેલી છે. પૂર્ણિમા થેલી લઈને ઘરે ગઈ. પૂર્ણિમાએ સૌ પ્રથમ તેની માતાની બેગ ખોલી અને તેમાં બાળકો માટે સારા કપડાં અને ખાવાનું હતું. તેથી તેણીએ તેના બાળકોને નવા કપડાં આપ્યા અને ખાવા પીવાનું આપ્યું. પછી બાળકો ખૂબ જ ખુશ થયા. પછી તેણીએ ત્રીજી બેગ ખોલી જે તેને કાલીમા દ્વારા આપવામાં આવી હતી. તેમાં એક મેકઅપના 16 ટુકડા હતા. હવે તેણે ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલ ચોથી બેગ ખોલી. તેમાં ઘણી સંપત્તિ હતી. તેવી જ રીતે તેણે તુલસીમાએ આપેલ 5મી બેગ ખોલી. તેમાં ચોખાની દાળ અને નિકોન પ્રકારના પૈસા હતા. હવે પૂર્ણિમાના ઘરમાં કંઈક છે. પૈસાની કોઈ કમી નહોતી. પૂર્ણિમાની માતાને વિચાર આવ્યો. તેમણે પોતાના ઘરે શિવચર્ચાનો કાર્યક્રમ યોજ્યો અને ગામની તમામ મહિલાઓને બોલાવી અને તેની બહેનને બોલાવી. જ્યારે અમાવસ તેની બહેનના ઘરે આવી તેણે જોયું કે પૂર્ણિમાના ઘરમાં સંપત્તિ છે, કોઈ કમી નથી. અને આ જોઈને અમાવસ્યાને આશ્ચર્ય થયું અને પૂર્ણિમાને પૂછ્યું કે તારા ઘરે આટલી સંપત્તિ કેવી રીતે આવી? તો પૂર્ણિમાએ કહ્યું, બહેન, તમે શિવચર્યાનું આયોજન કર્યું હતું. હું તારા ઘરે બિન આમંત્રિત આવી હતી, પણ તે મને ભગવાનનો પ્રસાદ ના આપ્યો. ત્યારબાદ મને મારી માતાના ઘરે જવાનું મન થયું. આ પછી પૂર્ણિમાએ અમાવસ્યાને રસ્તામાં જે કંઈ બન્યું તે કહ્યું. ત્યારબાદ અમાવસ્યા પૂર્ણિમાને કહ્યું કે તું પણ મને પ્રસાદ ના આપતી. પણ પૂર્ણિમાએ કહ્યું કે આ ભગવાનનો પ્રસાદ છે, હું તમને આપીશ. છતાં અમાવસ્યાએ પ્રસાદ ન લીધો અને પોતાના ઘરે ગઈ. પોતાના બાળકોને કહીને તે પોતાની માતાનું ભૂમિના જીવન માટે રવાના બની. રસ્તામાં તુલસીમા એ જ વ્યક્તિ હતી જે પ્લેટફોર્મ પર બુદ્ધિમાના રૂપમાં બેઠી હતી. તેણે અમાવસ્યાને પ્લેટફોર્મ સાફ કરવાનું કહ્યું. જેના પર અમાવસ્યાએ કહ્યું, વૃદ્ધ મહિલા દેખાતી નથી, નવી સાડી પહેરી છે. આ ગાડી આગળ જઈને ભગવાન શિવ, કાલીમા અને ગંગા મૈયાને મળશે. તેણીએ પણ તેમને આ જ વાત કહી અને આ પછી તે આગળ ગઈ. તે નીચે બેઠેલી કે તરત જ વાદળો તેમાં અટવાઈ ગયા. કોઈક રીતે તે બીજા કિનારે ઉતરી અને તેની માતાના ઘરે જતી રહી. જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે તેના ભાભીએ એકબીજાને હળવાશથી કહ્યું કે તમે અનાજને ધમકી આપી. મને ખબર નથી કે તે ક્યાં છે. અહીં આવ્યા અને ભોજન જમ્યા પછી બધા સૂઈ ગયા. અમાવસ્યાએ સવારે જાગીને ભાભીને કહ્યું કે હું મારા સાસરે જાઉં છું. તેણે કહ્યું, ઠીક છે. તો અમાવસ્યાએ કહ્યું, તમે પૂર્ણિમાને ઘણું આપ્યું અને તમે મને કશું ન આપ્યું. પછી ભાભીએ કહ્યું, બધું તમારા ઘરે પહોંચી જશે. પછી અમાવસ્યાએ રવાના બની. ત્યાંથી નદી કિનારે
બુદ્ધિથી માતા ગંગાનું રૂપ લઈને આવ્યા. અમાવસ્થા ના ઉપર બેઠી હતી અને કહ્યું, પૂર્ણિમાને ઘણું આપ્યું અને તું મને કેમ નથી આપતી? અને સમજદાર સ્ત્રીએ કહ્યું, જે ઘરમાં હશે તે તમારા ઘરે પહોંચશે. આમ પછી કાળીમાં, ભગવાન શિવ અને તુલસી માએ પણ તેને અમાવસ્યા વખતે તે જ આપ્યું. તેણી તેના ઘરે પહોંચી. આંગણામાં 5 બેગ રાખવામાં આવી હતી. તેણીએ ઝડપથી બધી થેલીઓ ખોલી અને તેમાં થોડી માટી, કેટલાક પથ્થરો, કેટલાક કાંકરા અને કોલસો મળ્યા. આ બધું જોઈને તેણે માથું હલાવ્યું. પ્રયત્ન કરવા છતાં પણ તેને કશું મળ્યું નહીં. તે તેની બહેન પૂર્ણિમાના ઘરે દોડી જાય છે અને પૂર્ણિમાને કહે છે કે તને આટલું બધું મળ્યું અને મને કશું મળ્યું નહીં. ત્યારે પૂર્ણિમાએ કહ્યું કે જ્યારે હું મારી માતાના ઘરે જાઉં છું ત્યારે હું મારી ભાભી સાથે કામ કરું છું અને તમે ક્યારેય તેમનો આદર કર્યો નથી, તો તે તમને શું આપશે? આ પછી તમે ગંગા માં, કાલીમાં, ભગવાન શિવની પૂજા કરી અને તુલસીમાને પર રિજેક્ટ કરવામાં આવ્યું હતું, તેથી તેણે તમને કંઈ ન આપ્યું. સમાવસ્થાએ કહ્યું, બહેન મને માફ કરજે, મેં હંમેશા તને ત્રાસ આપ્યો, તેથી મને કંઈ નથી મળ્યું. કોઈ વાંધો નથી, હું ભગવાનની પૂજા કરીને બધું મેળવીશ. તેનું રહસ્ય પણ મને જણાવો. પછી પૂર્ણિમાએ કહ્યું કે તું લઈ લે 3 સૂત્રોનું જ્ઞાન. પહેલા સૂત્રમાં દયા માંગો અને બીજા સૂત્રમાં ચર્ચા કરો અને ત્રીજા સૂત્રમાં 108 વાર ઓમ નમઃ શિવાય બોલો. આ 3 સૂત્ર ભગવાનને તમારા હૃદયમાં આપ્યા છે. મારી પાસે કંઈ નથી, પરંતુ હું ભગવાનને સાચી માતા તરીકે પૂજતી હતી, તેથી જ ભગવાન મને તમારી પાસે જે બધું છે તે બધું આપ્યું છે. તે પણ સમાપ્ત થઈ ગયું. આ અમાવસ્યા પછી તેના ઘરે જઈને ભગવાનની પૂજા શરૂ કરી. તેણે ભગવાન શિવની માફી માંગી અને તે બીજાની સેવા અને મદદ કરવા લાગી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો.